મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બનાસ ડેરીમાં શંકર ચૌધરીનો દબદબો યથાવત જોવા મળ્યો। શંકરભાઈ ચૌધરી સતત ત્રીજી વખત બન્યા ડેરીના ચેરમેન। ભાવાભાઈ રબારીની વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ થઈ છે। શંકરભાઈના તમામ સમર્થકો ચૂંટણી જીતી ચૂક્યા છે। માત્ર એક સિવાય તમામ ડિરેક્ટર્સ જીત્યા હતા બિનહરીફ। શંકર ચૌધરીના નેતૃત્વમાં બનાસ ડેરીનો થયો છે જબરદસ્ત વિકાસ। ગુજરાત જ નહીં દેશભરમાં બનાસ ડેરીનું નામ પશુપાલકોને સૌથી વધુ પ્રતિ કિલો ફેટ બનાસ ડેરી ભાવ ચૂકવે છે। પશુપાલકોને સૌથી વધુ ભાવ ફેર પણ બનાસ ડેરી તરફથી ચૂકવવામાં આવે છે। શંકરભાઈ ચૌધરી ફરી એક વખત ડેરીના ચેરમેન બન્યા છે। આ ત્રીજી વખત છે કે ડેરીનું સુકાન શંકરભાઈ ચૌધરીને સોંપવામાં આવ્યું છે। એ દર્શાવે છે કે બનાસ ડેરીમાં શંકર ચૌધરીનો દબદબો યથાવત છે। ભાવાભાઈ રબારીની વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। જો કે જ્યારે બનાસ ડેરીની ચૂંટણી યોજાઈ ડિરેક્ટર્સની ત્યારે જે સ્પષ્ટ થઈ ગયું હતું કે શંકરભાઈ ચૌધરીનો દબદબો કેટલો જબરદસ્ત છે, કેમ કે તેમના તમામ સમર્થકો ચૂંટણી જીતી ચૂક્યા છે। માત્ર એક સિવાય તમામ ડિરેક્ટર્સ બિનહરીફ જીત્યા હતા। શંકર ચૌધરીના નેતૃત્વમાં બનાસ ડેરી માત્ર ગુજરાત જ નહીં દેશભરમાં નામ કરી ચૂકી છે। પશુપાલકોને સૌથી વધુ પ્રતિ કિલો ફેટ ભાવ બનાસ ડેરી ચૂકવે છે। પશુપાલકોને સૌથી વધુ ભાવ ફેર પણ બનાસ ડેરી તરફથી ચૂકવવામાં આવે છે। અમારા એડિટર રોનક પટેલ જોડાઈ ગયા છે। જી રોનક, આપણે તમામ લોકો જાણીએ છીએ કે બનાસકાંઠા એક સૂકો ભઠ્ઠ વિસ્તાર છે અને પશુપાલન આધારિત આ વિસ્તાર હતો। આ વિસ્તારમાં ન માત્ર હરિત ક્રાંતિ પણ શ્વેત ક્રાંતિ પણ આવી છે અને શ્વેત ક્રાંતિ એટલે કે દૂધની ક્રાંતિ આવી છે। ગલબાભાઈએ જે શરૂ કરી હતી બનાસ ડેરી અને જે સંકલ્પ હતો તેને શંકરભાઈ ચૌધરીએ આગળ વધાર્યો છે। આપણે તમામ લોકો જાણીએ છીએ કે છેલ્લા વર્ષોની અંદર બનાસની એજીએમની અંદર સૌથી વધુ ભાવફેરની જાહેરાત થાય છે। સતત બનાસનું ટર્નઓવર વધતું રહે છે। બનાસ ડેરીની પ્રોડક્ટોમાં સતત સુધારો થતો રહે છે। બનાસ ડેરી ન માત્ર દૂધ ઉત્પાદનો પરંતુ આપણે જાણીએ છીએ ગોબર ગેસનો પ્લાન્ટ બનાસ ડેરીની અંદર આપણે એ પણ જાણીએ છીએ કે હની ઉત્પાદનની અંદર પણ બનાસ ડેરીનું નામ છે। ન માત્ર બનાસકાંઠા પરંતુ બનાસ ડેરી ઉત્તર પ્રદેશની અંદર પણ બનાસ ડેરીની સ્થાપના થઈ છે। બનાસ ડેરી અમૂલ સાથે જોડાયેલી છે, ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સાથે ચોક્કસથી જોડાયેલી છે, પણ દૂધના ઉત્પાદનની અંદર, દૂધના કલેક્શનની અંદર, દૂધના પ્રોસેસિંગની અંદર બનાસ ડેરી તમામ સંઘો કરતાં વધુ આગળ છે અને એનો યશ સોવર્તે શંકરભાઈ ચૌધરીને જાય છે અને એ જ કારણ છે કે સતત તમામ પશુપાલકો શંકરભાઈ ચૌધરીમાં વિશ્વાસ રાખતા રહ્યા છે અને શંકરભાઈ ચૌધરીએ જે ઉમેદવારોને ઊભા રાખ્યા છે તે મહદ અંશે અત્યાર સુધીની ચૂંટણીઓમાં બિનહરીફ જીતતા રહ્યા છે। આ વખતે ચોક્કસથી એક બેઠક માટે ચૂંટણી થઈ પણ એની અંદર પણ જે પક્ષે એટલે કે બીજેપીએ જે મેન્ડેટ આપ્યા હતા શંકરભાઈ ચૌધરીના કહેવા પ્રમાણે એ સિવાયના એક જે ઉમેદવાર હતા એ જીત્યા છે। તમામ અગાઉના બાકીના જેટલા પણ હતા એ બિનહરીફ જીત્યા હતા। બનાસ ડેરીનો જે ભાવ ફેર છે ગઈ વખતની જ વાત કરીએ તો બનાસ ડેરી સંઘ 2131 કરોડ રૂપિયાનો ભાવ ફેર જાહેર કરી ચૂકી છે અને મંડળીનો જે ભાવ ફેર છે બનાસના એ 778 કરોડ રૂપિયા એટલે કે 2909 કરોડ રૂપિયા બનાસ ડેરી અને એની સાથે સંકળાયેલી મંડળીઓએ ભાવ ફેર આપ્યો છે જે રેકોર્ડ બ્રેક છે। 57મી જે સાધારણ સભા 21 ઓગસ્ટના રોજ થઈ હતી એની અંદર આ ભાવફેર જાહેર કરાયો હતો અને સ્વાભાવિક રીતે જ આટલો ભાવફેર ત્યારે આપી શકાતો હોય કે ડેરી નફો કરતી હોય, ડેરીનું સંચાલન મંડળ જે હોય, નિયામક મંડળ જે હોય એની અંદર પશુપાલકોને વિશ્વાસ હોય અને ડેરી હરહંમેશ પ્રગતિ કરતી રહેતી હોય। સાથે આ એકમાત્ર ડેરી છે જેની ખુદની મેડિકલ કોલેજ પણ છે અને મેડિકલ હોસ્પિટલ પણ છે અને એ જ કારણ રહ્યું કે એ વિસ્તારના દીકરા દીકરીઓ, પશુપાલકોના દીકરા દીકરીઓ મેડિકલ એજ્યુકેશન મેળવી શકે એ માટેનો પ્રયાસ થયો છે। બનાસ ડેરીની અંદર 18 લાખ જેટલા શેર હોલ્ડર છે અને 1200 જેટલા ગામોની સહકારી દૂધ મંડળીઓનો બનાસ ડેરીનો વ્યાપ છે। હું ફરીથી કહીશ, બનાસ ડેરીનો જે વ્યાપ છે એ 1200 ગ્રામીણ સહકારી દૂધ મંડળીઓનો છે અને 18 લાખ જેટલા એના પશુપાલકોની સાથે જોડાયા છે। અને બનાસ ડેરીના ઉત્પાદનોની વાત કરી લઉં તો બનાસ ડેરી અમૂલ, સાગર અને બનાસના ઉત્પાદનોના નામે ઉત્પાદન કરે છે, જેમાં અમૂલ દૂધ, અમૂલ માખણ, અમૂલ ઘી, સાગર ઘી, અમૂલ્યા પાવડર, સાગર ચા અને કોફી વ્હાઇટ પાવડર, અમૂલ શક્તિ પાવડર, અમૂલ આઈસ્ક્રીમ, પેંડા, ચા વગેરેના ઉત્પાદનો કરે છે અને ગુજરાત મિલ્ક ફેડરેશન જે છે એટલે મિલ્ક ફેડરેશન જે અમૂલ બ્રાન્ડનું
માર્કેટિંગ કરે છે, એના નામે એનું માર્કેટિંગ થાય છે. શંકરભાઈ ચૌધરીએ જે તેમને વારસો જે મળેલો હતો ગલબાભાઈ ચૌધરી તરફથી જે સ્થાપના કરાઈ હતી, એક નાના લેવલે સ્થાપના થઈ હતી, પરંતુ આ બનાસ ડેરી વટવૃક્ષ બની છે અને અનેક શાખાઓ બનાસ ડેરીની છે. એ પાછળનું જો સૌથી મોટું કોઈ કારણ હોય તો શંકરભાઈ ચૌધરી રહેલા છે. આભાર રોનક. તો ગુજરાત જ નહીં દેશભરમાં બનાસ ડેરીનું નામ છે અને સૌથી વધારે પશુપાલકો કોઈ ડેરી સાથે જોડાયેલા હોય તો એ છે બનાસ ડેરી.